નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. આજે આપણે શું શીખીશું? તો આજનું આપનું ધોરણ છે ધોરણ 8. ધોરણ 8માં મિત્રો વિષય પસંદ કર્યો છે ગુજરાતી વિષયનો એકમ 17, જેનું સુંદર મજાનું નામ છે ચિત્તું સિદ્ધને ચિંતા ધરે. સુંદર મજાની કવિતા છે. આ કવિતાના આપણે શબ્દાર્થ, શબ્દ સમૂહ અને સ્વાધ્યાય આ અંગે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું. સુંદર મજાનો એકમ છે, કવિતા છે. દયારામ એમના કવિ છે. તમે તે કવિતાને શીખી ગયા હશો, સમજ્યા હશો અને જાણવી પણ હશે. તો મિત્રો, આગળ વધતા ફરજિયાત અપાવી દઉં આ કવિતાના કવિ દયારામ. આ કવિતાની અંદર મિત્રો આપણને કર્મની સુંદર મજાની વાત કરી છે. ભગવદ્ ગીતાના અધ્યાય પ્રમાણે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એ શ્લોક તમે ક્યાંક ને ક્યાંક તો વાંચ્યો હશે. તમારી જોડે પણ ભગવદ્ ગીતાની ચોપડીઓ આવે છે ગુજરાતી માધ્યમમાં, તે પણ તમે વાંચી હશે. તેમાં પણ આ શ્લોક આવે છે. તો એ કર્મના સિદ્ધાંત પ્રમાણેની સુંદર મજાની કવિતા કવિશ્રી દયારામે આપણી સમક્ષ મૂકી છે કે તું તારું કર્મ કરે જા, બાકી બધું ભગવાન ભરોસે છોડી દે. તેવી સુંદર મજાની વાત કવિતામાં તમે શીખી ગયા હશો, સમજ્યા હશો અને જાણ્યું પણ હશે. તો કવિતાને શીખ્યા, જાણ્યા અને સમજ્યા બાદ હવે જોઈએ મિત્રો આ એકમના શબ્દાર્થ. શબ્દાર્થ જ્યારે જ્યારે આવે છે ત્યારે તમને જરૂર યાદ અપાવું છું કે તમારું શબ્દ ભંડોળ પણ વધશે અને નવા નવા શબ્દો શીખશો. શબ્દ સમૂહ અને સમાનાર્થી શબ્દોના ઉત્તરો લખી શકશો. જોઈએ કવિતામાં કયા કયા સમાનાર્થી શબ્દ આપ્યા છે. ચિત્ત એટલે અંતઃકરણ, હૃદય પણ કહી શકીએ આપણે. સિદ્ધ શા માટે અથવા શું કામ. લખ 84 લાખ. આગળ ઉદ્વેગ એટલે ચિંતા, વ્યાકુળતા, ગભરાટ. કારજ એટલે કાર્ય અથવા કામ. મનસુબો વિચાર, ધારણ અને ઈરાદો. ત્યાર પછી હર એટલે શંકર અથવા મહાદેવ. બ્રહ્મા સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર ત્રિદેવ પૈકીના એક બ્રહ્મદેવ. જંત્ર એક પ્રકારનું તંતુ. વાદ્યજંત્રી જંત્ર વગાડનાર. ગજ એટલે હાથી, એ તો આપણે સંસ્કૃતમાં પરિચિત છીએ. સંચવું એકઠું કરવું, ભેગું કરવું અથવા સંચય કરવું. સંચવું મિત્રો નવો શબ્દ છે, ધ્યાન રાખીશું. રાધાવર એટલે કે રાધાના સ્વામી. અહીં એટલે મિત્રો આ કવિતામાં આપણે કૃષ્ણ સમજીશું. આવરણ એટલે પડદો અથવા અંતરાય. ત્યાર પછી ઓચરવું એટલે બોલવું. જમ એટલે જેમ. નિશબ્દ એટલે શાંત અથવા મૌન. તો મિત્રો આટલા શબ્દો આપણને આ કવિતામાં આપેલા છે. આપણે તેનો મહાવરો કરી લીધો. તમે પણ લેખન કાર્ય જરૂરથી કરી લેજો. હવે જોઈએ મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દ. કાવ્યમાં કયા કયા શબ્દ સમૂહ આપ્યા છે. પહેલું ખસી શકે નહીં તેવું. તો મિત્રો તેના માટે શબ્દ છે સ્થાવર. તમે ક્યાંક સ્થાવર અને જંગમ આવો શબ્દ સાંભળેલો હશે મિલકત બાબતે. એક ઠેકાણેથી બીજે ઠેકાણે ખસી શકે તેવું. તો મિત્રો તેના માટેનો શબ્દ છે જંગમ. આવી ગયું સ્થાવર અને જંગમ. તો મિત્રો આ બે શબ્દ સમૂહો માટે એક શબ્દો આપેલા છે. તમે એ શબ્દથી પરિચિત હશો, પરંતુ શબ્દનો અર્થ શું થાય તે પણ આપણે આજે જોઈ લીધો. હવે જોઈએ સ્વાધ્યાય. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 તો આપણને ખ્યાલ જ છે. બોલો, વાતચીત. શું વાતચીત કરવાની એ તો તમને ખબર જ છે. તમારા અનુભવના આધારે કાવ્યના માધ્યમ દ્વારા તમારે તમારા પ્રશ્નોના ઉત્તરો આપવાના છે. જોઈએ પ્રશ્ન પહેલો. તમે ક્યારે ક્યારે ચિંતાનો અનુભવ કરું છું? શાની? મિત્રો તમને સાની સાની ચિંતા થાય એ તમારે લખવાનું છે. તમને પણ ક્યારેક ક્યારેક ચિંતા થતી હશે. શેની થાય છે તો તમને જ ખબર હોય. તો મિત્રો મારા અનુભવ લખું છું. મને પરીક્ષામાં સારા ગુણ સાથે પાસ થવાની ચિંતા હોય છે. ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે ચિંતા થાય. મારા ભવિષ્ય અંગે વિચાર કરું ત્યારે મને ચિંતા થાય છે. એમ તમને કયા સંજોગોમાં ચિંતા થાય છે એ તમારે લખવાનું છે કે તમને ક્યારે ક્યારે ચિંતા થાય. મને તો આવી આવી જગ્યાએ ચિંતા થાય. તમને જે ચિંતા થાય એ તમારે લખવું. ચલો આગળ. પ્રશ્ન 2. ચિંતાના કારણો દૂર કરવા શું કરવું જોઈએ? તમને ચિંતા થાય છે
તો એને દૂર કરવા તમે શું કરશો? તો મારા અનુભવો આ રહ્યા. ચિંતાના કારણો દૂર કરવા માટે ચિંતાનું કારણ જાણો, તેનું નિરાકરણ લાવવા માટે આયોજન કરવું જોઈએ. આયોજન પ્રમાણે કાર્ય કરવું જોઈએ. મન હંમેશા શાંત રાખવું. ઉતાવળ કરવી જોઈએ નહીં, કેમ કે ઉતાવળે આંબા ના પાકે. જરૂર પડે અનુભવી વડીલો કે મિત્રો સાથે ચર્ચા વિચારણા કરવી જોઈએ. તમારી ચિંતા દૂર થઈ જશે. એકલા એકલામાં સૌ ચિંતા જ કર્યા રાખશો તો ઉત્તર મળશે નહીં. સમસ્યા છે, ચિંતા છે, તેનું સમાધાન પણ શોધવું પડશે. ચલો આગળ. પ્રશ્ન 3. કોઈ બાબતની ચિંતા કરવાથી સમસ્યા હલ થઈ શકે? કેમ? ઉત્તર ના. માત્ર ચિંતા કરતા રહેવાથી ક્યારેય સમસ્યા હલ થતી નથી. સમસ્યા દૂર કરવા તેનું કારણ જાણી તેને દૂર કરી શકાય. માત્ર ચિંતા કરવાથી બીમાર પડાય, માનસિક સ્વાસ્થ્ય કથળે છે. તેથી સમસ્યા માટે સમાધાન શોધાય, ચિંતા કરાય નહીં. તો આ રીતના ઉત્તર લખીશું. આગળ પ્રશ્ન 4. આપણે ફળની આશા રાખ્યા વિના કામ કરે રાખવું જોઈએ. આ વાત સાથે તમે સંમત છો? શા માટે? તો મિત્રો, ભગવદ્ ગીતાનો શ્લોક આવી ગયો, અધ્યાય 2 નો. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. જોઈએ ઉત્તર. હા, હું આ વાતની સંમત છું. ભગવદ્ ગીતામાં પણ કહેવાયું છે કે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. માટે આપણે જો ફળની ચિંતા કરીશું તો કાર્ય સારી રીતે કરી શકશો નહીં. જો કાર્ય પર જ ધ્યાન કેન્દ્રિત હશે ને તો જ કામ યોગ્ય રીતે કરી શકીશું. તો મનને, આપણા ધ્યાનને કાર્ય ઉપર, કામ ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરો તો તમને સફળતા મળશે. આગળ વધીએ મિત્રો. હવે આવી ગયા પ્રશ્ન 2. પ્રશ્ન 2 માટે તમને તમારા કંપાસ બોક્સમાંથી તમારું હથિયાર કાઢી લો. શું કાઢશો? પેન્સિલ અને રબર. હજી ઘણા મિત્રોને છોલવાની એ બાકી છે. અરે, ઘરેથી આવો ત્યારે પેન્સિલ છોલી બોલી રેડી કરી કંપાસ તૈયાર કરીને આવો, જેથી ધ્યાન ક્યાં રહે? તો કે ભણવામાં. ખ્યાલ આવ્યો? તો જ્યારે પણ આવીએ ત્યારે તૈયાર થઈને આવીએ, પ્રિપેર થઈને આવો, જેથી આપણું કામ સરળ થાય. તો તમારા પાઠ્યપુસ્તકમાં આવો સુંદર મજાનો પ્રશ્ન 2 આપ્યો છે. શું કરવાનું છે તે જોઈ લઈએ. પ્રશ્નની સૂચના છે, શબ્દ યાદીમાંથી જુદા પડતા શબ્દને તમારે છેકી નાખવાનું છે. ચલો, પહેલી યાદી જોઈએ. ચિંતા, દુઃખ, ફિકર અને કાળજી. તો મિત્રો, એક શબ્દ એવો છે કે આ ચારેય શબ્દોમાંથી જુદો પડે છે. એ શબ્દને આપણે જેકવાનો થશે. તો મિત્રો, ઉત્તર આવશે કાળજી. આ શબ્દ એવો છે કે જુદો પડે છે. જો ચિંતા, દુઃખ, ફિકર બધું સમાન લાગશે, પરંતુ કાળજી એનાથી વિરોધી શબ્દ થાય છે. આપણે છેકી નાખીએ. આ પ્રમાણે કરશું. પ્રશ્ન 2. ધ્યાન, લક્ષ્ય, નજર અને એકાગ્રતા. તો મિત્રો, લક્ષ્ય શબ્દ જુદો પડે છે, આપણે તેને ચેકી નાખીશું. પ્રશ્ન 2. પ્રશ્ન 3. સ્વર, અવાજ, સૂર, ધ્વનિ અને બૂમ. મિત્રો, આ તો સહેલું જ છે. એક શબ્દ એવો છે બૂમ, એ જુદો પડે. એ સ્વરમાં આવે નહીં. બૂમ ગમે એમ પડે, સ્વરની રીતે હોય. પ્રશ્ન 4. ડગ, ચરણ, પગલું અને ડગલું. તો મિત્રો, પગલું શબ્દ છે એ થોડો જુદો પડે છે. ડગ, ચરણ અને ડગલું સમાન શબ્દો છે. તો મિત્રો, આ રીતે જે શબ્દો જુદા પડે છે તેની ઉપર આપણે છેકો મારી દીધો છે. તમે પણ પેન્સિલથી છેકો મારી દેજો. ચલો વધીએ આગળ પ્રશ્ન નંબર 3 તરફ. પ્રશ્ન 3 છે મિત્રો, એમાં આપણને સૂચના એ પ્રમાણે આપી છે. પેન્સિલ ના મુદ્દા. શબ્દકોશનો ઉપયોગ કરી આપેલા શબ્દોનો અર્થ જાણો, લખો અને વાક્ય બનાવો. અહીં મિત્રો, આપણને શબ્દ આપ્યા છે સરખા, થોડા જ ક્યાંક ફેર પડતા એવા. જુઓ, ચિત્ત અને ચિંતા, ચેતન અને ચેતના. હવે આપણે આ 2 શબ્દોનો અર્થ શબ્દકોશમાંથી શોધવાનો છે અને તેના ઉત્તર લખવાના છે, વાક્ય પણ બનાવવાનું છે. આ માટે તમારા પાઠ્યપુસ્તકમાં, તમારા શાળાની લાઇબ્રેરીમાં, તમારા વર્ગમાં શબ્દકોશ હશે, એને કાઢો. આ 2 શબ્દોનો અર્થ શોધો અને પછી વાક્ય બનાવો. જોઈએ ઉત્તર. તમે શબ્દકોશ કાઢીને જાતે પ્રયાસ કરશો તો તમને ખૂબ મજા આવશે, નવું શીખવા મળશે. ઉત્તર તો હું તમને જણાવી દઉં છું. તો
તમે આ રીતના તમારા પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરી દેજો. ઉત્તર આ પ્રમાણે લખીશું. ચિત્ત શબ્દ, ચિત્ત મતલબ કે મન, અંતઃકરણ. વાક્ય ચિત્ત એકાગ્ર રાખી અભ્યાસ કરવો. નાનું ને ટૂંકું વાક્ય તમે લખી દેજો તમારા પાઠ્યપુસ્તકમાં જે જગ્યા આપી હતી અગાઉ મેં બતાવી હતું ત્યાં કને. ચિંતા એટલે ફિકર અથવા વિચાર. વાક્ય પરીક્ષા આવે એટલે વિદ્યાર્થીઓને ચિંતા થાય છે. સુંદર મજાના ચિત્ત અને ચિંતા બંનેનો અર્થ પણ જોઈ લીધો અને વાક્ય પણ બનાવી. ચલો આગળ. 2 ચેતન મતલબ કે સજીવ, ચૈતન્ય, હોશ અથવા શુદ્ધ. વાક્ય આ પ્રમાણે સજીવનો સમાનાર્થી ચેતન થાય છે. વાક્ય બની ગયું કે ના બની ગયું? સુંદર મજાનું. સજીવનો સમાનાર્થી ચેતન. ચેતનાનો અર્થ જીવન શક્તિ, સમજ શક્તિ, સભાનતા. વાક્ય લોકોની સ્વચ્છતા પ્રત્યે ચેતના વધી છે, મતલબ કે સમજ શક્તિ વધી છે, સભાનતા વધી છે. તો આ રીતના ચેતન અને ચેતનાનો અર્થ લખી આપણે વાક્ય પ્રયોગ કરી દીધો. તમે પણ લખી નાખજો. ઉતાવળ થાય તો વિડીયોને સ્ટોપ કરી દેજો, લખી અને પછી આગળ વધજો. હવે હું વધુ છું ખુદ પોતે આગળ, એટલે કે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 ની મિત્રો સૂચના છે, સમજી લઈએ. વાક્યને આધારે રેખાંકિત શબ્દનો અર્થ ધારો અને લખવાનું છે. અર્થ ધારવા માટે મિત્રો તમારે તમારા પાઠ્યપુસ્તક અથવા શાળાના શબ્દકોશની જરૂર પડશે. તેના આધારે આપણે ઉત્તર લખતા જઈએ. પહેલું વાક્ય છે, સમજીએ. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે જાજુ અંતર નથી. તો મિત્રો અંતર શબ્દ નીચે રેખાંકિત કરેલું છે. હવે આ અંતરનો મતલબ થાય 2 ભૌગોલિક સ્થાન વચ્ચેની દૂરી. 2 ભૌગોલિક સ્થાન છે, જુઓ, અમદાવાદ અને ગાંધીનગર. એ વચ્ચેની જે દૂરી છે તેને કહેશું આપણે અંતર. ક્લિયર? તો આ અંતરનો તમને અર્થ ખ્યાલ આવી ગયો. હવે બીજું અંતર તમારે જોવાનું છે. કવિનું અંતર કરુણાસભર હતું. તો મિત્રો આ અંતર એટલે થશે હૃદય. એટલે આ અંતર અને આ અંતર ઉચ્ચાર સરખો છે, પણ કઈ જગ્યાએ વપરાયેલું છે તેની ઉપરથી તેનો અર્થ નક્કી થાય છે. અહીંયા હૃદય નહીં મુકાય અર્થમાં, અહીંયા 2 ભૌગોલિક સ્થાન વચ્ચેની દૂરી નહીં મુકાય. ખ્યાલ આવ્યો? ગુજરાતી ભાષા છે, ખૂબ સમૃદ્ધ ભાષા છે. જેમ સમજીશું તેમ તમને બધા આવશે. ચલો આગળ વધીએ. ચલો આને આપણે સૌપ્રથમ પૂછી નાખીએ, એટલે બીજા 2 વાક્યો આપણને સમજવામાં સરળતા રહે. ત્રીજું વાક્ય છે, બહુરૂપીએ શ્રી કૃષ્ણનો વેશ ધર્યો. મિત્રો અહીં ધર્યો એટલે ધારણ કરવું. શું મતલબ થશે? ધારણ કરવું. અથવા એમ પણ કહી શકીએ પહેર્યું. બહુરૂપીએ શ્રી કૃષ્ણ ભગવાનનો વેશ પહેર્યો. ચોથું, ગીતાએ પ્રસાદી લેવા હાથ ધર્યો. મિત્રો જો બંને શબ્દો સરખા છે. ધર્યો, ધર્યો. અહીં ધારણ કર્યું, અહીં પહેર્યું. અહીં ધર્યો એટલે મિત્રો હાથને લંબાવ્યો. હાથને આમ લંબાવ્યો. હાથ ધર્યો, હાથ ધર્યો. અહીં કપડા પહેરવાની વાત છે, અહીં હાથ ધર્યો એટલે હાથને લંબાવવાની વાત છે. બંનેનો ઉચ્ચાર સરખો છે પણ અર્થ અલગ અલગ છે. ચલો 5મું અને 6ઠું વાક્ય. ગુજરાતીઓ 9 દિવસ ગરબા ઘૂમે છે. મિત્રો અહીં 9 છે એ એક અંક છે અથવા સંખ્યા છે, એ આપણને ખ્યાલ છે. 9 દિવસ આવ્યા એટલા માટે. વરસાદ પડતાની સાથે જ વૃક્ષો 9 પલ્લવિત થયા. હવે અહીં 9 નો અર્થ થશે નવા. 9 પલ્લવિત મતલબ કે વૃક્ષમાં નવા પાન આવે વરસાદ પડવાથી. તો જુઓ બંનેનો શબ્દનો ઉચ્ચાર સરખો છે પણ અર્થ અલગ અલગ છે. ખ્યાલ આવી ગયો? તો આ 2 વાક્યો સમજજો, આ 2 વાક્યો સમજજો અને આ 2 વાક્યો સમજજો. બંનેના જે શબ્દો નીચે રેખાંકિત કર્યું છે તેના અર્થ અલગ અલગ થાય છે. એ અલગ અલગ શબ્દોનો અર્થ પણ મેં લખી દીધો છે. તમે પણ પેન્સિલથી લખી નાખજો. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ગુજરાતી ભાષામાં જે જગ્યા ઉપર જે વાક્યમાં જેમ શબ્દ વપરાયો છે તેમ અર્થ હશે. ચલો વધીએ આગળ. પ્રશ્ન નંબર 9 જોઈએ. મિત્રો હવે આયા પ્રશ્ન નંબર 5.
એમાં પણ પાછું પેન્સિલ તો જોઈશે જ, તો હાથમાં પેન્સિલ છોડવાની નથી. સાચો અર્થ આપેલ વિકલ્પોમાં દર્શાવો. પ્રશ્ન વિકલ્પ સાચો હોય ત્યાં ખરાની નિશાની, એ તો આપણે આગળ કરતા જ આવીએ છીએ. ચલો, સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે. જોઈએ અર્થ. આપણી નજરે પડતી બધી વસ્તુઓ માયાના કારણે બળશાળી દેખાય છે. બીજું, માયા સર્વત્ર હોવાથી સાચા ખોટાની પરખ કરવી મુશ્કેલ છે. માયાની સામે જડ કે ચેતન કંઈ જ ઉપજતું નથી. તો સાચો ઉત્તર આવશે જ્યાં માયા છે, મોહ છે, ત્યાં જડ અને ચેતન વસ્તુ કોઈનું કશું ઉપજતું નથી. તો ત્રીજું સાચું. પ્રશ્ન 2, તું અંતર ઉદ્વેગ ધરે તેથી કારજ શું સરે. અર્થ સમજીએ તેનો. તો દિલમાં વ્યાકુળ બને તેનાથી કંઈ થતું નથી. કાર્ય કરવા માટે દિલમાં ઉદ્વેગ હોવો જોઈએ. કામની ચિંતા કરનાર જ જીવનમાં સફળ બને છે. તો મિત્રો, તો દિલમાં વ્યાકુળ થઈને બને એમાં કાંઈ થવાનું નથી. મનમાં ચિંતા રાખવી, એનો અર્થ એવો થશે. ક્લિયર? ચલો હવે આગળ વધીએ. ચોથું અને પાંચમું જોઈએ પ્રશ્ન. જેનું જેટલું જે જમ કાળે તે તેને કર ઠારે. 3 વિકલ્પો. જેનો જ્યારે કાળ આવે ત્યારે તે સમાપ્ત થાય છે. તમારું જેટલું હોય એટલાથી જ તમારે સંતોષ માનવો પડે છે. જેના ભાગ્યમાં જે મળવાનું હોય તે યોગ્ય સમયે તેના હાથમાં આવે છે. તો મિત્રો, ઉત્તર સાચો છે. આગળ વધીએ. તારું ધાર્યું થાતું હોય તો સુખ સંચે દુઃખ હરે. અર્થ, જો તારી મરજીથી બધું ચાલતું હોય તો સુખ અને દુઃખ ન રહે. જો તારી ઈચ્છા મુજબ થતું હોય તો સુખ જ ભેગું કર અને દુઃખ દૂર કરે. તારી મરજી સુખ કે દુઃખ ઉપર ચાલતી નથી. તો મિત્રો, સાચો ઉત્તર આવશે જો તારી ઈચ્છા મુજબ થતું હોય તો સુખ જ ભેગું કરે અને દુઃખ દૂર કરે. એ વિધાન સાચું છે. અહીં આ અને અહીં આ. ક્લિયર? તો 4 વિકલ્પો તમને સમજાઈ ગયા હશે. હવે વધીએ આગળ. મિત્રો, પ્રશ્ન નંબર 6 તમને આવો આપ્યો છે, જેમાં તમને સૂચના આપી છે કાવ્યના આધારે કોષ્ટક ભરવાનું છે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ આવું કોષ્ટક આપેલું છે. તે જ ઇમેજ અહીં મૂકેલી છે. શું, ક્યાં અથવા ક્યારે. ઠરે શબ્દ છે કવિતામાં. ઠરે શબ્દ ત્યાં મિત્રો આપણને શબ્દ આપ્યું છે માયાનું બળ. તો મિત્રો, તેનો અર્થ ક્યાં થશે? તો સ્થાવર જંગમ જડ ચેતનમાં ઠરે. આવો અર્થ થશે. તો હવે આપણને શબ્દ આપ્યો છે હરે. હરે ઉપરથી મિત્રો આપણે લખી શકીએ જન્મ મરણ. જન્મ મરણ નો ભય. આપણને એક પંક્તિ વાંચશો ત્યાં મિત્રો આવા શબ્દો આપશે. જન્મ મરણ નો ભય. ક્યાં અથવા ક્યારે. તો મિત્રો, તેના માટે શું કરવાનું? તો શ્રી કૃષ્ણ ચંદ્રનું સ્મરણ કરવું. શ્રી કૃષ્ણ ચંદ્રનું સ્મરણ કરો તો ભય દૂર થઈ જશે. હવે શબ્દ છે ધરે. ધરે મતલબ કે કોનું ધ્યાન ધરવાનું છે? તો શ્રી કૃષ્ણનું ધ્યાન ધરવાનું છે. ક્યાં અને ક્યારે? તો કવિતામાં જોશો 9 માસ અથવા ગર્ભમાં સ્થાન ધરવાનું છે. ચલો આગળ. ફરે શબ્દ છે ફરે. ફરે તો કોણ ફરશે? લખ 84. કવિતામાં શબ્દ છે 84 લાખ. શું કરીશું? મિત્રો, ઉત્તર છે માયાનું આવરણ કર્યું. ચલો, ભરે. ભરે મતલબ ભરાયેલું. ડગલું. ડગલું એટલે પગ. આપણે આગળ સમાનાર્થી શબ્દોમાં જોયું હતું. શું કરીશું? દોરી સર્વની એના હાથમાં. આપણે જે ડગલું ભરીએ છીએ, જે કાર્ય કરીએ છીએ, એની દોરી કોના હાથમાં છે? ભગવાનના હાથમાં છે. તો આ રીતે આપણે કવિતાના આધારે આ જે શબ્દો આપ્યા છે તેના આધારે શું થાય અને ક્યારે થાય તેની સુંદર મજાની વાત કવિતાના આધારે કોષ્ટકમાંથી ભરવાની છે. મેં ભરી દીધી છે, તમે પણ ભરી લો. હાથમાં પેન્સિલ હશે. આગળ વધીએ. ઉતાવળ થાય, વિડીયોને સ્ટોપ કરી લો, લખી લો, પછી આગળ વધો.
ચલો હવે છે પ્રશ્ન નંબર 7, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. ચિત્તસ્તુ શા માટે ચિંતા કરી છે? ચિત્તતુ શા માટે ચિંતા કરે છે? આ વાતને કાવ્યાત્મક રીતે રજૂ કરવા ચિત્તતુ સિદ્ધને ચિંતા કરે એવી પંક્તિ બનાવી છે. નીચે આપેલા વાક્યોને એ રીતે કલાત્મક બનાવવાના છે. જોતા જઈએ તો આંખતું શા માટે રડે છે? તો જોઈએ ઉત્તર. આંખતું સિદ્ધને રડે. પ્રશ્નાર્થ વાક્ય છે, આપણે પ્રશ્નાર્થ મૂકતા જઈશું. તો જો આંખતું શા માટે રડે છે? તો કવિતાની પંક્તિ છે તે પ્રમાણે આંખતું સિદ્ધને રડે એ રીતના આપણે કાવ્ય પંક્તિ બનાવી, કલાત્મક રીતે બનાવી. જીભતું શા માટે ચીસો પાડે? તો જીભતું સિદ્ધને ચીસો પાડે. ત્રીજું વાક્ય જોઈએ. હવાતું શા માટે ફરફરે છે? તો કલાત્મક વાક્ય હવા તું સિદ્ધને ફરફરે. હવા તો સિદ્ધને ફરફરે. ચલો આગળ. હોઠતું શા માટે બબડે? હોઠતું સિદ્ધને બબડે. પ્રશ્નાર્થ ચિહ્ન. ઉપર મુજબ બે પંક્તિઓ બીજી આપણે બનાવવાની થાય છે, તો એનો પણ ઉત્તર જોઈ લઈએ. 4 બનાવી, બાકીની બે આપણે જાતે બનાવવાની થાય છે. બનાવી આપણે. મન તું શું વિચારે છે? મન તું શું વિચારે છે? કાવ્ય પંક્તિ આ પ્રમાણે બનાવીશું. મન તું સિદ્ધને વિચારે. પ્રશ્નાર્થ ચિહ્ન એક બનાવી. તમે જાતે પ્રયત્ન કરીને પણ બનાવી શકો છો. ચલો એક બની ગઈ, હજી એક બનાવી દઈએ. કોયલ તું કેમ ગાય છે? ચલો કોયલ તું સિદ્ધને ગાય. આ પ્રમાણે તો ઘણા બધા વાક્યો બનશે. કવિતાના આધારે આપણે કલાત્મક રીતે રજૂઆત કરી. આપણને પણ 4 વાક્યો પ્રશ્નાર્થમાં આપ્યા હતા, એની કલાત્મક રજૂઆત કરી. જોડે જોડે 2 વાક્યો આપણે નવા બનાવ્યા. તમે પણ આ રીતે લખી શકો છો. ચલો આગળ વધીએ. હવે ખ્યાલ આવી ગયો હોય તો પ્રશ્ન 8 છે. વાંચો, સમજો, સ્વરચિત પંક્તિ ઉમેરવાની છે. ચલો સમજતા જઈએ. થનાર વસ્તુ થયા કરે, જયમ શ્રી ફળ પાણી ભરે. કવિતામાં આપ્યું છે થનાર વસ્તુ થયા કરે જેમ દાડમ દાણા ભરે. થનાર વસ્તુ થયા કરે જેમ નદીમાં નીર વહ્યા કરે. નદીમાં નીર વહ્યા કરે. થનાર વસ્તુ થયા કરે જેમ ફૂલ ખીલ્યા કરે. આપણને જેમ ઉદાહરણ આપ્યું છે તે પ્રમાણે આપણે સ્વરચિત કાવ્ય બનાવતા જઈએ છીએ. થનાર વસ્તુ થયા કરે જેમ સૂરજ ઉગ્યા કરે. થનાર વસ્તુ થયા કરે જેમ ઝરણા વહ્યા કરે. બોલો કરી શકશો? ખૂબ નાનું જ લખવાનું છે, થોડુંક મગજમાં વિચારશો એટલે ઉત્તર મળે જશે. ચલો વધીએ આગળ. પ્રશ્ન 8 સમજાઈ ગયો હોય તો હવે છે મિત્રો પ્રશ્ન નંબર 9. સૂચના આપી છે કલા મહાકુંભ છે. તમારા મિત્રએ કાવ્ય ગાન કરેલું છે, તમે પણ ભાગ લીધો હશે કદાચ. તેનો પ્રથમ નંબર આવ્યો છે. તેને અભિનંદન પાઠવતું અને તેના અનુભવો જણાવતો મેસેજ તમારે તૈયાર કરવાનો છે. બીજું,
અભિનંદન આપનાર મિત્રને જવાબ આપતો મેસેજ પણ તૈયાર કર. બે કામ કરવાના છે. એક, આપણે તે જે મિત્રનો નંબર આવ્યો છે તેને આપણે અભિનંદન આપશું. સૌપ્રથમ તેના અનુભવો આપણે જોઈશું. ત્યારબાદ ધારો કે મારો નંબર આવ્યો હોય પ્રથમ અને મારો મિત્ર મને અભિનંદન આપે તો હું તેને વળતો ઉત્તર શું આપીશ તે પણ લખવાનું છે. બે કામ છે, આવતો જતો. જોઈએ ઉત્તર. કલા મહાકુંભમાં પ્રથમ નંબર આવવા બદલ અભિનંદન પાઠવતો અને અનુભવો જણાવતો મેસેજ. પ્રિય મિત્ર, કલા મહાકુંભમાં તારા કાવ્યગાનને પ્રથમ સ્થાન મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. હજી પણ ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહે તેવી પ્રાર્થના. આ સફળતા તારી મહેનતનું પરિણામ છે. અભિનંદન આપ્યા. હવે અનુભવ સાથે સાથે તારા કલા મહાકુંભના અનુભવો પણ જણાવજે. તે કેવી રીતે મહેનત કરી, કેવી રીતે કાવ્યગાન કર્યું, તને સન્માનિત કર્યો ત્યારે કેવું લાગ્યું તે બધું વિગતે જણાવજે. તારો મિત્ર મેહુલ માવાણી. ક્લિયર? ચલો આગળ. એને અનુભવ શું કહેવાય, શુભેચ્છા સંદેશ પાઠવી દીધો. હવે અભિનંદન આપનાર મિત્રને ઉત્તર આપતો મેસેજ તૈયાર કરો. થેન્ક યુ તો કહેવું પડશે ને. જોઈએ ઉત્તર. પ્રિય મિત્ર, અભિનંદન આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તારો મેસેજ વાંચી અનેરો આનંદ થયો. મારા ઉત્સાહમાં વધારો થયો. કલા મહાકુંભના ભાગ લેવાનો આનંદ અદ્ભુત હતો. સ્ટેજ પર જતા થોડો ડર લાગતો હતો, પણ કવિતા શરૂ કરી એટલે ડર ઓછો થઈ ગયો. જ્યારે સ્પર્ધામાં મારું નામ જાહેર થયું ત્યારે હું અને મારા શિક્ષક ખૂબ ખુશ થયા. તૈયારીમાં મને મારા શિક્ષકે ખૂબ મદદ કરી હતી. આપણે મળીએ ત્યારે બધી વાત વિગતે કરીશું. તારો મિત્ર મલય ત્રિવેદી. ક્લિયર? સમજાઈ ગઈ વાત ને? આગળનો જે મેસેજ હતો તે આપણને શુભેચ્છા પાઠવી હતી. અહીં આ મેસેજ દ્વારા આપણે તે શુભેચ્છા સંદેશનો ઉત્તર એટલે કે થેન્ક યુ સ્વરૂપે, આભાર સ્વરૂપે લખેલો છે. તમે પણ આવું કદાચ તમારા જન્મદિવસે મિત્રને કહેતા હશો અને તમારા મિત્ર તમને થેન્ક યુ પણ કહેતો છે. તે જ પ્રમાણે લખવાનું છે. પણ મુદ્દો છે ખેલ કરી કલા મહાકુંભનો. ઓકે, ચલો આગળ વધીએ. પ્રશ્ન 10. પ્રશ્નોના જવાબ લખો. કવિતાના આધારે લખતા જઈએ. પ્રશ્ન પહેલો છે, ચિત્ત તું સિદ્ધની ચિંતા ધરે એવું શા માટે કહ્યું હશે? આ રહે ઉત્તર. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે એવું કવિએ એટલા માટે કહ્યું હશે કે આપણે વ્યર્થ ચિંતા કરીએ છીએ. કવિ કહે છે કે પરમાત્મા શ્રી કૃષ્ણ જે કરે છે તે જ થાય છે, તેથી આપણે ચિંતા કરવાની જરૂર નથી. સુંદર મજાનો ઉત્તર કવિતાના આધારે. લખ 84 એટલે શું? લખ 84 એટલે 84 લાખ જન્મ. લખ 84 એટલે આત્માને વિવિધ 84 લાખ યોનિમાંથી પસાર થવું પડે છે, જન્મ લેવો પડે છે. આગળ પ્રશ્ન 3. શ્રી કૃષ્ણચંદ્રનું સ્મરણ કરવાથી શું થાય? શ્રી કૃષ્ણચંદ્રનું સ્મરણ કરવાથી જન્મ મરણનો ભય દૂર થાય છે. કાવ્યમાં કોના પર ભરોસો રાખવા કહ્યું છે? શા માટે? કાવ્યમાં શ્રી કૃષ્ણ પર ભરોસો રાખવાનું કહ્યું છે કારણ કે એમનું જ ધાર્યું થાય છે. આપણા પ્રયત્નો વ્યર્થ છે. ચલો આગળ. પ્રશ્ન 5. કવિને મતે આપણે કયું જ્ઞાન કયું અજ્ઞાન રાખીએ છીએ? અજ્ઞાનો. જોઈએ ઉત્તર. કવિને મતે આપણે એ અજ્ઞાન રાખીએ છીએ કે બધું આપણા નિયંત્રણમાં છે, જ્યારે ખરેખર તો બધું પરમાત્માના નિયંત્રણમાં છે. આપણા નિયંત્રણમાં કશું જ નથી. જે કરે ઈશ્વર, ભગવાન, ગોડ કરે છે. તો મિત્રો, આ રીતે આપણું જે કાવ્ય છે સુંદર મજાનું. ચિંતા કરવી નહીં, માત્ર તમારા કામ ઉપર, સારા કાર્ય ઉપર ધ્યાન રાખો તેવો સુંદર મજાનો મેસેજ આપણને આ કવિતામાંથી મળે છે. આ કવિતાના શબ્દાર્થ, શબ્દ સમૂહ અને સ્વાધ્યાય તમામ મુદ્દાઓની ચર્ચા તમારી સમક્ષ કરી. લગભગ તમને તમામ મુદ્દાઓ સમજાઈ ગયા હશે. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અમારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. ત્યાં સુધી સૌને આવજો.